વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો આજે સ્વાતંત્ર્ય દિવસ નિમિત્તે એટલે કે 15મી ઓગસ્ટ ઇન્ડિપેન્ડન્સ ડે નિમિત્તે આજે આપણી નેશનલ મીઠાઈ જલેબીની રેસીપી તમને આપવાની છું, જે ઇન્સ્ટન્ટ છે, જે 15 જ મિનિટમાં તૈયાર થઈ જાય છે. તો એની માટે આ ઇન્ગ્રીડિયન્ટ્સ છે. અડધો વાટકો મેંદો છે, એની સામે મેં અડધો વાટકો જળ લીધું છે. આ અડધો વાટકો સાકર છે, મિશ્રી છે, એની સામે મેં અડધો કપ જળ લીધું છે. આ ઘી છે, આ ઈનો છે, આ ગાર્નિશિંગ માટે પિસ્તા છે, આ કેસર છે અને આ યલો કલર છે. તો હવે હું સૌ પ્રથમ આનું મેંદાને લોટ લઈ અને જલેબીનું બેટર બનાવી લઈશ. આપણે આમાં જેટલો મેંદો લીધો છે એનાથી એટલું જ આપણે જળ પધરાવવાનું છે, પણ આપણે જેટલી મિશ્રી લીધી છે એની કરતાં અડધું ચાસણી માટે આપણે જળ પધરાવવાનું છે. સૌ પ્રથમ હું બેટર તૈયાર કરી દઈશ. એમાં મેંદો, જળ, ઘી અને ઈનો નાખીશ. તો સૌ પ્રથમ મેં આમાં અડધો કપ મેંદો પધરાવી દીધો છે. હવે આમાં હું ઘી અને ઈનો નાખીશ અને એને લોટમાં મોઈશ. તમે જોઈ શકો છો કે આમાં ઘી મેં પધરાવી દીધું છે અને આટલો ચપટી જેટલો જ હું એમાં ઈનો મેં પધરાવ્યો છે, સફેદ ઈનો. હવે હું આને હાથ વડે જ આવી રીતે કરીશ અને પછી જળ પધરાવીશ. તમે જોઈ શકો છો આપણો લોટ એકદમ સરસ મોવાઈ ગયો છે. હવે એમાં હું જળ પધરાવીશ. આવી રીતે મુઠ્ઠી પડતું થવું જોઈએ. આ જલેબીનું બેટર તૈયાર છે. હવે હું આના વડે જલેબી પાડીશ. એની પહેલાં હું આની માટે હું ચાસણી તૈયાર કરી લઈશ. તો મેં અડધો વાટકો સાકર લીધી છે, એની જ સામે હું અડધો વાટકો, એની કરતાં અડધું જળ પધરાવી. મેં અહીંયા જલેબી ઘીમાં હું તળવાની છું. એને તળવા માટે મેં અહીંયા ઘી મૂકી દીધું છે. હવે હું આની મદદ વડે આમાં જલેબી તળી લઈશ અને પછી ચાસણી બનાવીશ ને પછી ચાસણીમાં આપણું આ ઘી ગરમ થઈ ગયું છે. હવે મેં બેટરને આમાં ભરી લીધું છે. હવે હું આના વડે આમાં જલેબી તળીશ. તમે જોઈ શકો છો આપણી એક જલેબી સરસ તળાઈ ગઈ છે અને ક્રિસ્પી પણ થઈ છે. મેં આને સાવ ધીમા તાપે તળી છે, કારણ કે આપણે ઉપરથી ક્રિસ્પી થશે અને થોડીક વાર પછી નરમ થઈ જશે. જો એને ફાસ્ટ ઘીમાં આપણે તળશું તો એને સાવ મેં ધીમો રાખીને ધીમે ધીમે ક્રિસ્પી થવા દીધી છે. તમે જોઈ શકો છો આપણી એકદમ સરસ જલેબી પડી છે અને ધીમા તાપીને એક જ તળું મેં ગેસની ફ્લેમ સાવ ધીમી રાખી છે. આ આપણી એકદમ સરસ જલેબી પડી છે અને ક્રિસ્પી પણ થઈ ગઈ છે. આ આપણી જલેબી તૈયાર થઈ ગઈ છે. હવે મેં આ ચાસણી કરવા માટે મૂકી દીધી છે. હવે હું એમાં આ ફૂડ કલર યલો પધરાવીશ. આ ચાસણી ખાલી ચીકાશ પડતી થવી જોઈએ, આમાં કોઈ તાર કરવાની જરૂર નથી. આ જો યલો કલર મેં યલો ફૂડ કલર મેં પાવડર ફૂડ કલર મેં પધરાવી દીધો છે. આ એમાં પધરાવી દઈશ. પછી આ કેસર અને પિસ્તાથી એને ગાર્નિશિંગ કરીશ. તમે જોઈ શકો છો આપણી આમાં જરા પણ હવે ક્રિસ્ટલ નથી. હવે હું એને થોડુંક ફાસ્ટ રેવાઈ દઈશ અને એક ઉફાળો આવશે પછી તેમાં આ જલેબી પધરાવી દઈશ. અને આ તમે જોઈ શકો છો આમાં કોઈ તાર નથી, ખાલી ચીકાશ પડતી થવી જોઈએ ચાસણી. હવે આમાં એક ઉફાળો આવશે એટલે એ ચીકાશ પડતી થઈ જશે. એટલે પછી હું ગેસ બંધ કરીને જલેબી 5 મિનિટ માટે એમાં પધરાવી દઈશ. તો આપણી ચાસણી તૈયાર થઈ ગઈ છે. હવે મેં ગેસ બંધ કરી દીધો છે અને હવે હું આમાં જલેબી પધરાવી દઉં છું. આ તમે જોઈ શકો છો આપણે સ્વાતંત્ર્ય દિવસ નિમિત્તે એટલે કે ઇન્ડિપેન્ડન્સ દિવસને નિમિત્તે આ આપણી નેશનલ મીઠાઈ એટલે કે જલેબી તૈયાર છે. આવી જ રીતે આનીથી અલગ રીતે અડદની દાળથી ઇમરતી બને છે. આ ઇન્સ્ટન્ટ અને 15 મિનિટમાં બની જાય છે અને આપણી એકદમ ક્રિસ્પી થઈ છે. Thank you for watching my video. See you tomorrow. Like, share and subscribe.